ચાલો નેક્સ્ટ ટોપિક છે સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ. ચાલો બળની ચર્ચા કરીએ આપણે. તો આપણે આગળ એવું ભણી ગયા હતા કે સરળ આવર્ત ગતિ માટે બળનું સૂત્ર F = -kx. આપણે આગળ આવું ભણી ગયા કે સરળ આવર્ત ગતિ જે છે એના માટે બળ F = -kx પ્રમાણે આપણે આપી શકીએ. બસ બળ જે છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં હોય. અને કહી દો નંબર 1, જો આ બળ લાગે તો જ સરળ આવર્ત ગતિ થાય. ચાલો બીજું, ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F = ma. બરાબર. ચલો આને નંબર 2 આપી દઈએ. સરળ આવર્ત ગતિમાં આપણે પ્રવેગ ભણી ગયા. સરળ આવર્ત ગતિ માટે પ્રવેગ A = -ω²x એવું ભણી ગયા આપણે. તો ચલો પ્રવેગ જે છે એ -ω²x અહીંયા મૂકી દઉં તો સમીકરણ 2 પરથી F = -m²x. બરાબર. F = -m²x. આ સરળ આવર્ત ગતિ માટે પ્રવેગ થઈ જાય. ચલો F = -kx તો સમીકરણ 1 અને 4 પરથી સમીકરણ 1 અને 4 પરથી -kx -m²x માઇનસ કેન્સલ થાય, x કેન્સલ થાય તો k = m². ચાલો એક સૂત્ર મળી જાય. ω² ને કરતા બનાવો એટલે k/m. ω = √k/m. આને કહેવાય દોલકની આવૃત્તિ, કોણીય આવૃત્તિ. દોલકની કોણીય આવૃત્તિ. ચલો ω = 2πf મૂકી દઈએ √k/m. તો F = 1/2π √k/m. આને કહેવાય દોલકની આવૃત્તિ. ચલો એની પછી T એટલે 1/f આવર્તકાળ. તો 2π √m/k. આનો વ્યસ્ત 2π √m/k. ચલો આને કહેવાય દોલકનો આવર્તકાળ. બરાબર. તો આ સૂત્રો મેળવવાના છે. તમને એમ પ્રશ્ન પૂછે સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ, તેમાં ટૂંકમાં બધા ω, F અને T એના સૂત્રો આપણે મેળવવાના છે. બરાબર. ω દોલકની આવૃત્તિ, દોલકની કોણીય આવૃત્તિ, દોલકની આવૃત્તિ અને આવર્તકાળના આપણે આ સૂત્રો મેળવવા. ચાલો બળ વિશે થોડીક આપણે વાત કરીએ. F = -kx. એના પરથી F is proportional to -x થોડી ચર્ચા આગળ પણ કરી ગયા છીએ કે x જો ધન હોય તો બળ છે એ ઋણ હોય અને જો x છે એ ઋણ હોય તો બળ છે એ ધન. x તમે ધન મૂકો, અહીંયા ધન મૂકો તો બળ ઋણ આવશે ને અહીંયા ઋણ મૂકો તો ઋણ ધન થઈ જાય તો બળ ધન આવે. તો એમ કહેતા આપણે કે જો x ધન હોય તો બળ આમ લાગે ઋણ, અને જો x ઋણ હોય તો બળ આમ લાગે ધન. તો બંને વખતે બળ કેવું લાગે? નિયત બિંદુ તરફ. આ જે બળ છે કઈ દિશામાં લાગે? નિયત બિંદુ તરફ બળ લાગે છે. બરાબર. માફ કરજો. આથી આ બળને ઘણી વખત પુનઃસ્થાપક બળ પણ કહે છે. કારણ કે એ દિશામાં લાગે કે પદાર્થ છે ફરીથી પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે, મતલબ કે મધ્યમાં સ્થાને, સંતુલન સ્થાને આવી જાય. આથી આ બળને ઘણી વખત પુનઃસ્થાપક બળ તરીકે પણ ઓળખવામાં આવે. બરાબર. ચાલો બીજું કે આપણામાં જે પ્રવેગ છે એ ઇઝ પ્રપોઝનલ ટુ -x છે. પ્રવેગ ઇઝ પ્રપોઝનલ ટુ -x, મતલબ કે આપણું જે બળ છે એ F ઇઝ પ્રપોઝનલ ટુ -x છે. મતલબ કે પ્રવેગ કે બળ એની x ની સાપેક્ષે ઘાત 1 છે અહીંયા. બરાબર. તો આવું બળ જેમાં લાગતું હોય એવા દોલકને રેખીય સરળ આવર્ત દોલક કહેવાય. આવા જે દોલક છે એ દોલકને શું કહેવાય? રેખીય સરળ આવર્ત દોલક કહેવાય. પણ ઘણી વખત એવું હોય છે કે બળ જે છે એમાં x² કે x³ આવી પદાવલીઓનો સમાવેશ થતો હોય. બરાબર. ઘણી વખત જે આપણું બળનું સૂત્ર છે એમાં x² છે, x³ છે,
આવી ઘણી વખત પદાવલીઓનો સમાવેશ થતો હોય તો એવું જે દોલક હોય બરાબર એ દોલકને કહેવામાં આવે અરેખીય દોલક. એને કહેવાય અરેખીય દોલક બરાબર. જેમાં એક એક ઘાત હોય એને કહેવાય રેખીય સહઅડાવત દોલક. અને જેમાં x² છે x³ છે વગેરે જેવી ચલિત નાના વધારાની પદાવલીઓ આવતી નાની વધારાની પદાવલીઓ જો આવતી હોય તેને કહેવામાં આવે અરેખીય દોલક બરાબર. તો ચલો આ સહઅડાવત ગતિ માટે બળનો નિયમ એમાં આટલી બાબતો છે. ઓકે, ચલો નેક્સ્ટ ટોપિક લઈએ. ચલો નેક્સ્ટ ટોપિક છે સહઅડાવત ગતિમાં ઉર્જા. ચલો દોલકની ઉર્જા. તો આપણે મુખ્ય બે ઉર્જાની ચર્ચા કરવાની છે અહીંયા. એક છે ગતિ ઉર્જા, બીજી છે સ્થિતિ ઉર્જા. આ બંને ઉર્જાઓ તેના શૂન્ય અને મહત્તમ ની વચ્ચે બદલાયા કરે છે. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા છે એના 0 અને મહત્તમની વચ્ચે મૂલ્યો કેવા થાય બદલાતા જાય છે. કઈ રીતે તમને આપણે જોઈએ. ચાલો પહેલા આપણે વાત કરશું શરૂઆત ગતિ ઉર્જાથી. ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી. ધારો કે દોલકનું દળ m હોય એનો વેગ v હોય તો એની ગતિ ઉર્જા ke બરાબર ½ mv². ચલો વેગનું સૂત્ર આપણે ભણી ગયા v બરાબર -a ઓમેગા સાઇન ઓમેગા t પ્લસ ફાઈ. કિંમત મૂકી દો તો ke ½ m ચલો a² ઓમેગા સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા t પ્લસ ફાઈ. હમણાં આપણે આગળ ભણી ગયા m ઓમેગા સ્ક્વેર એટલે કે m ઓમેગા સ્ક્વેર. તો કાઇનેટિક એનર્જી ke ½ m ઓમેગા સ્ક્વેર એટલે કે તો ka સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા t પ્લસ ફાઈ. ચલો આ થઈ ગયું ગતિ ઉર્જાનું સૂત્ર બરાબર. તો સૂત્ર પરથી આપણને ખ્યાલ આવે છે કે દોલકની ગતિ ઉર્જા સમયનું આવર્તી વિધેય છે. ચલો સમય સાથે બદલાય એટલે સમયનું વિધેય અને આવર્તી એટલે સાઇન સ્ક્વેર છે બરાબર. સાઇન સ્ક્વેર છે એનું મૂલ્ય પણ કેવું થાય આવર્તી બને. સાઇન સ્ક્વેર છે એનું મૂલ્ય પણ શું થાય આવર્તી બને. આવર્તકાળ થાય એટલે મૂલ્ય છે એનું પુનરાવર્તન પામે. તો સમયનું આવર્તી વિધેય છે. આવર્તી વિધેય હોય તો એનો આવર્તકાળ હોય તો એનો આવર્તકાળ T/2 છે. એટલો આવર્તકાળ છે એનો T/2. કેમ T/2 તો હમણાં આપણે આગળ ચર્ચા કરશું બરાબર. ચાલો તો આ થઈ ગઈ ગતિ ઉર્જા. ચાલો હવે લઈએ સ્થિતિ ઉર્જા. પોટેન્શિયલ એનર્જી PE બરાબર. તો જેમાં બળ જે છે બળ F = -kx મુજબ હોય એવા દોલકની સ્થિતિ ઉર્જા ½ kx² હોય. જે આપણે આગળ ચેપ્ટર નંબર 6 માં ભણી ગયા છીએ. સ્થિતિ ઉર્જા ½ kx². ચલો હવે x = a cos ઓમેગા t પ્લસ ફાઈ. x ને મૂકી દો અહીંયા તો PE = ½ kx² એટલે a² cos² ઓમેગા t પ્લસ ફાઈ. ચલો આ થઈ ગઈ સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા પણ સમયનું આવર્તી વિધેય છે. સ્થિતિ ઉર્જા પણ શું છે સમય સાથે આવર્તી વિધેય છે કારણ કે એનું મૂલ્ય પણ કેવું થાય ચેન્જ થતું જાય સમય સાથે બરાબર. અને કોસ છે એટલે મતલબ કે આવર્ત રિપીટેશન થાય. તો આવર્તી વિધેય હોય તો એનો આવર્તકાળ તો આનો આવર્તકાળ પણ T/2 હોય છે. કેમ તો હમણાં એ પણ આપણે આગળ ચર્ચા કરીશું. જેમ આનો આવર્તકાળ T/2 તેમ પહેલાનો આવર્તકાળ પણ ત્યાં સ્થિતિ ઉર્જાનો આવર્તકાળ પણ T/2. ચલો પછી લઈએ કુલ ઉર્જા ટોટલ એનર્જી. તો ટોટલ એનર્જી એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ચલો ગતિ ઉર્જા એટલે ½ ka² sin² ઓમેગા t પ્લસ ફાઈ ½ ka² sin² ઓમેગા t પ્લસ ફાઈ પ્લસ સ્થિતિ ઉર્જા ½ ka² cos² ઓમેગા t પ્લસ ફાઈ. ચલો ½ ka² કોમન આવે કોમન લઈ લો એને ½ ka² કોમન આવે તો ચલો કૌંસમાં વધશે sin² ઓમેગા t પ્લસ ફાઈ પ્લસ cos² ઓમેગા t પ્લસ ફાઈ. ચલો sin² પ્લસ cos² એટલે 1. તો E કુલ ઉર્જા એટલે
હાફ કે એસ સ્ક્વેર, કુલ ઉર્જા એટલે હાફ કે એસ સ્ક્વેર, બરાબર. ચાલો હવે આમાં ટી નથી, એનો મતલબ કે કુલ ઉર્જા જે છે એ ટીથી સ્વતંત્ર છે. ટી નથી એટલે ટીથી કેવો છે? સ્વતંત્ર છે. જે કોઈ પણ સંરક્ષી બળોને આધીન ગતિ માટે અપેક્ષિત છે. કોઈ પણ સંરક્ષી બળ હોય તેમાં કુલ ઉર્જા બદલાય નહીં, એટલે કોઈ પણ સંરક્ષી બળ માટે તે અપેક્ષિત છે કે આવું થવું જ જોઈએ, એમ કે કુલ ઉર્જા છે એ સમય પર આધારિત ન હોય, અચળ હોય. ચાલો હવે આલેખો દોરવાના છે, પણ એની પહેલા ચાલો આટલી બાબતો યાદ રાખવી પડે. આ એક્સ ઇક્વલ ટુ 0, આ એક્સ ઇક્વલ ટુ પ્લસ એ, આ એક્સ ઇક્વલ ટુ માઇનસ એ. ચલો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો ટી બરાબર 0, આ ટી બરાબર t/4, આ ટી બરાબર 2t/4, પાછો અહીંયા આવે એટલે 3t/4, અને પાછો અહીંયા આવે એટલે t, 4t/4 એટલે આવતકાળ t, એટલે t બરાબર 0, એટલે કે એક્સ ઇક્વલ ટુ પ્લસ એથી સ્ટાર્ટ થાય. ગતિની શરૂઆત આપણે પ્લસથી સ્ટાર્ટ કરીએ છીએ. ચાલો હવે આ બધા પોઈન્ટ આગળ ઉર્જાઓ કેટલી આપણે ગણવી છે. તો હવે સમજો આગળના પોર્શનમાં આપણે એવું ભણી ગયા હતા કાલના સેશનમાં કે અંત્ય બિંદુ આગળ વેગ 0 હોય. અહીંયા વેગ કેવો હોય? 0. જો વેગ 0 હોય તો પછી કુલ ઉર્જા, બરાબર, વેગ 0 હોય તો ગતિ ઉર્જા 0 હોય. ગતિ ઉર્જા કેવી? 0. જો ગતિ ઉર્જા 0 મૂકો, ગતિ ઉર્જા જો 0 હોય તો કુલ ઉર્જા કેટલી હોય? સ્થિતિ ઉર્જા જેટલી હોય. એટલે કુલ ઉર્જા કેટલી હોય? સ્થિતિ ઉર્જા જેટલી, મતલબ કે સ્થિતિ ઉર્જા કેટલી હોય? કુલ ઉર્જા જેટલી. યુ બરાબર ઈ. આ કે પ્લસ યુ પણ લખી શકાય. કે એટલે ગતિ ઉર્જા, યુ એટલે સ્થિતિ ઉર્જા. તો જો આ જો 0 હોય તો ઈ બરાબર યુ, એટલે યુ બરાબર ઈ. ચાલો એક્સ ઇક્વલ ટુ 0 આગળ, એક્સ ઇક્વલ ટુ 0 આગળ સ્થિતિ ઉર્જા 0 થઈ જાય. એક્સ ઇક્વલ ટુ 0 મૂકો એટલે સ્થિતિ ઉર્જા 0 થાય. તો અહીંયા સ્થિતિ ઉર્જા 0 થઈ જાય. જો સ્થિતિ ઉર્જા 0 થાય તો ઈ બરાબર કે, મતલબ કે કે બરાબર ઈ. સ્થિતિ ઉર્જા જો 0 થાય તો યુ ઇક્વલ ટુ 0, એટલે કે કે બરાબર ઈ. તો આટલી ઉર્જાઓ પહેલાં તો ખબર હોવી જોઈએ કે જે તે સ્થાને ઉર્જાઓ દોલકની આટલી આવે, બરાબર. તો પછી એને આધારે આપણે હવે આલેખ દોરશું, બરાબર. ચલો તો આ આખું થઈ ગયું મેથેમેટિકલી સ્ટેપ. એમાં આવતકાળ t/2 વાળો પોર્શન છે ત્યાં આપણે શું કર્યું છે? ક્વેશ્ચન માર્ક મૂક્યું છે, જેનું હમણાં આગળ જતાં ચર્ચા કરીએ. ઓકે, ચલો તો હવે આપણે ઉર્જા વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. ઉર્જામાં 3 પ્રકારની ઉર્જાનો સમાવેશ કરી લેવાનો: ગતિ ઉર્જા, કુલ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. 3 ઉર્જાનો સમાવેશ આપણે આમાં થઈ જશે. ચલો એની પહેલાં આપણે જે હમણાં આકૃતિની ચર્ચા કરી હતી, આકૃતિ ફરી પાછી અહીંયા લઈ લઈએ. આ એક્સ ઇક્વલ ટુ 0, આ એક્સ ઇક્વલ ટુ પ્લસ એ, આ એક્સ ઇક્વલ ટુ માઇનસ એ. ચલો અહીંયા ટી બરાબર 0, અહીંયા t/4, અહીંયા 2t/4, પાછો અહીંયા આવે એટલે 3t/4, અને પાછો આવે ત્યારે t. ચલો અહીંયા સ્થિતિ ઉર્જા 0 અને કે બરાબર ઈ. ગતિ ઉર્જા એ કુલ ઉર્જા જેટલી. ચલો અહીંયા ગતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા ઈ જેટલી. સેમ અહીંયા ગતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા ઈ જેટલી, બરાબર. ચાલો હવે જો પહેલાં તો કુલ ઉર્જા તો અચળ, બરાબર. સમય માટે ઉર્જા વિરુદ્ધ સમય 0, t/4, 2t/4, 3t/4 અને t. ચાલો પહેલાં તો કુલ ઉર્જા છે તો સમય સાથે અચળ, એટલે એનો આલેખ જે છે આ રીતે આવશે. આ થઈ ગયો કુલ ઉર્જાનો આલેખ. ચાલો હવે ગતિ ઉર્જાની વાત કરીએ તો અહીંયા 0, 0, પછી ઈ, બરાબર, પાછી 0, બરાબર, 0 થઈ ગઈ, પાછી ઈ અને પાછી 0. ગતિ ઉર્જા જો ખાલી 0, ઈ, 0, ઈ, 0, બરાબર. ચલો આનો આલેખ આપણે લઈ લેવાનો. ચલો તો આ જે આલેખ થઈ ગયો એ આ થઈ ગયો આપણો ગતિ ઉર્જાનો આલેખ. આ ગતિ ઉર્જાનો આલેખ. ચલો હવે સ્થિતિ ઉર્જાનો લઈએ તો અહીંથી સ્ટાર્ટ થાય એટલે ઈ, પછી 0, પાછી ઈ, પાછી 0 અને પાછી ઈ. તો એનો આલેખ આ રીતે આવશે. ચલો આ આલેખ થઈ ગયો સ્થિતિ ઉર્જાનો યુ. તો આ રીતે આપણને 3 આલેખો મળે, બરાબર. ચલો આ ઉર્જા વિરુદ્ધ સમયનો આલેખ થઈ ગયો. હવે લઈએ ઉર્જા વિરુદ્ધ એક્સનો આલેખ. આમાં પણ સેમ ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા
અને કુલ ઉર્જા ત્રણેય એક જ અક્ષ પર લેવાની. તો ઉર્જા વિરુદ્ધ એક્સનો આલેખ. બરાબર, ચલો ઉર્જા વિરુદ્ધ એક્સનો આલેખ લઈએ. ચલો ઉર્જા એક્સ આ 0. ચલો એક્સમાં એક્સ ઇક્વલ ટુ માઇનસ છે આ બાજુ અને આ બાજુ એક્સ ઇક્વલ ટુ એ. એક બાજુ એક્સ ઇક્વલ ટુ માઇનસ છે, પછી 0 અને પછી પ્લસ છે. બરાબર, આ રીતે આપણને મળશે. એક્સ ઇક્વલ ટુ માઇનસ છે, એક્સ ઇક્વલ ટુ 0 અને એક્સ ઇક્વલ ટુ પ્લસ છે. ચલો પહેલાં કુલ ઉર્જા લઈએ. તો કુલ ઉર્જા તો એક્સ સાથે બદલાતી નથી, એ તો અચળ છે. એટલે એનો આલેખ હમણાં આપણે કર્યો એની જેમ એ બદલાતો નથી, અચળ છે એટલે આલેખ એનો આ રીતે આવશે સીધો. તો આ થઈ ગયો કુલ ઉર્જાનો આલેખ. બરાબર, એ અચળ છે. ચલો હવે ગતિ ઉર્જા લઈએ. તો એક્સ ઇક્વલ ટુ એ આગળ 0, માઇનસ એ આગળ 0 અને 0 આગળ ઈ. તો ચલો એક્સ ઇક્વલ ટુ માઇનસ એ આગળ 0, એ આગળ 0 અને 0 આગળ ઈ. તો આલેખ આ રીતે આવશે. ચલો આ આલેખ થઈ ગયો કે. બરાબર, ચલો સ્થિતિ ઉર્જાનો એક્સ ઇક્વલ ટુ 0 આગળ સ્થિતિ ઉર્જા 0 અને પેલા બંને સ્થાનો આગળ મહત્તમ એટલે કે ઈ જેટલી. તો એનો આલેખ આ રીતે આવશે. ચલો આ થઈ ગયો આલેખ કુલ ઉર્જાનો યુ. બરાબર, તો આલેખો આપણને એવું દર્શાવે છે કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા જે છે એ આ રીતે બદલાય છે. દોલક છે એ દોલન કરે તો સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા બદલાતી જાય. બરાબર, ચાલો બીજું આપણે આગળ વાત કરી ભાઈ આવતકાળ T/2 છે એમ. તો જો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા છે, આ ગતિ ઉર્જા છે, આ દોલક એક દોલન પૂરું કરે એટલે ટી જેટલો સમય થયો. દોલકે એક દોલન પૂરું કર્યું. બરાબર, તેમાં ગતિ અને સ્થિતિ રૂપાંતરિત ભાગ પુનરાવર્તિત ભાગ જો અહીંથી સ્ટાર્ટ થાય, આ 1 આ 2. તો આટલો આવતકાળ કહેવાય. કેટલો છે એ T/2. પુનરાવર્તિત ભાગ જો હવે જો અહીંથી આ આમ પાછું પુનરાવર્તન પામે. ચલો અહીંયાથી આ આમ હવે પુનરાવર્તન પામે. તો દોલક જે છે એનો આવતકાળ ટી હોય તો ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનો જે આલેખો છે એમાં આવતકાળ કેટલો થાય T/2. એટલે દોલક જે છે એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બરાબર એનો આવતકાળ T/2 હોય. દોલકનો આવતકાળ ટી હોય તો ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનો આવતકાળ કેટલો T/2. એટલે T/2 આવતકાળવાળી T/2 આવતકાળની રીતે બદલાય. ચાલો અહીંયા બંને આલેખો તમે જોવો ને તો તમને એવો ખ્યાલ આવશે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને છે ને ધન છે. જો ઉપર તરફ છે કે નહીં ધન છે. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને કેવી છે ધન છે. કે અને યુ બંને ધન છે. હવે ખરેખર ગતિ ઉર્જા જે છે એ તો હંમેશા ધન હોય. ગતિ ઉર્જા હંમેશા ધન હોય કારણ કે એ હાફ mv² છે. દળ હંમેશા ધન હોય ને વેગનો વર્ગ હંમેશા ધન હોય. તો આ ધન પરિણામે ગતિ ઉર્જા કેવી હંમેશા ધન. પણ આપણે ભણી ગયા સ્થિતિ ઉર્જા ઋણ હોઈ શકે. સ્થિતિ ઉર્જા છે એ ઋણ હોઈ શકે પણ આપણે જે દોલન ગતિ છે એમાં સ્થિતિ ઉર્જા આપણને કેવી મળે છે ધન. શું કામ તો કે આપણે જે અજ્ઞાત અચળાંક પસંદ કર્યો છે અજ્ઞાત અચળાંકની પસંદગીના કારણે સ્થિતિ ઉર્જા એ ધન છે. અજ્ઞાત અચળાંકની પસંદગીના કારણે સ્થિતિ ઉર્જા કેવી છે ધન. મતલબ કે સમજો સ્થિતિ ઉર્જા 0 હોય ને એને સંદર્ભ કહેવાય. સ્થિતિ ઉર્જા જ્યાં 0 આવતી હોય એને શું કહેતા આપણે સંદર્ભ. તો જો સ્થિતિ ઉર્જા 0 અહીંયા છે કે નહીં તો આપણે x બરાબર 0 ને શું લીધો છે સંદર્ભ લીધો છે. આ x બરાબર 0 સંદર્ભ લેવાને કારણે આપણને સ્થિતિ ઉર્જા કેવી મળે છે ધન. બરાબર, એ ઋણ મળતી નથી. તો એમ કહી શકીએ આપણે કે અજ્ઞાત અચળાંકની પસંદગીના કારણે સ્થિતિ ઉર્જા છે આપણે કેવી લઈએ છીએ ધન. બરાબર, ચલો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બંને પ્રત્યેક આવર્તકાળ દરમિયાન મહત્તમ બને છે. મહત્તમ તો થાય જ છે બંને. બરાબર, અહીંયા આ જે ઉર્જા છે આ મહત્તમ થાય, આ મહત્તમ થાય. ટૂંકમાં પ્રત્યેક આવતકાળ દરમિયાન સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા બંને કેવી થાય મહત્તમ થાય જ છે. અહીંયાથી પણ ખ્યાલ આવે કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા જો અહીંયાથી દોલક ગતિની શરૂઆત કરે તો અહીંયા પહેલા સ્થિતિ ઉર્જા મહત્તમ, પછી ગતિ ઉર્જા મહત્તમ, પાછી સ્થિતિ ઉર્જા મહત્તમ, પાછી ગતિ ઉર્જા, પાછી સ્થિતિ ઉર્જા મહત્તમ એ રીતે જોવા મળે. બરાબર, ચલો x બરાબર 0 છે. x બરાબર 0 પાસે સ્થિતિ ઉર્જા 0 છે તો બધી ઉર્જા એટલે ગતિ ઉર્જા છે. અને x બરાબર a પાસે ગતિ ઉર્જા 0 છે તો બધી ઉર્જા શું છે સ્થિતિ ઉર્જા છે. તો એમ કે દોલક અહીંયાથી સ્ટાર્ટ કરે ગતિની શરૂઆત કરે સ્થિતિ ઉર્જા છે એ કેવી થાય ઘટતી જાય.
સ્થિતિ ઉર્જા ઘટતી જાય, ગતિ ઉર્જા વધતી જાય. સ્થિતિ ઉર્જા જો કેવી થાય, ઘટતી જાય, ગતિ ઉર્જા કેવી થાય, વધતી જશે. ફરી પાછી ગતિ ઉર્જા કેવી થાય, ઘટતી જાય, સ્થિતિ ઉર્જા કેવી થાય, વધતી જાય. તો દોલક છે ગતિની શરૂઆત કરે એટલે જો અહીંયાથી સ્ટાર્ટ કરે, x બરાબર પ્લસ એથી સ્ટાર્ટ કરે તો આ ગતિ ઉર્જા, આ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા કેવી થાય, વધે. સ્થિતિ ઉર્જા કેવી થાય, ઘટે. તો આ એવું બિંદુ મળશે કે જ્યાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન થાય. પછી ગતિ ઉર્જા છે એ વધીને મહત્તમ બને, સ્થિતિ ઉર્જા ઘટીને 0 બને. ફરી પાછી સ્થિતિ ઉર્જા વધતી જાય, ગતિ ઉર્જા ઘટતી જાય. તો આ એવું બિંદુ મળે કે જ્યાં સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા બંને કેવી થાય, પાછી સમાન થાય. તો ચલો આ બિંદુ છે ને હું P કહી દઉં અને આ બિંદુને હું Q કહી દઉં. તો મારે P અને Q ના યામ ગણવા છે. P અને Q ના યામ. તો આ એક્સ્ટ્રા ગણતરી થાય. મતલબ કે અહીંયા P બિંદુ છે તો એનો મારે ગણવો પડે y યામ, એનો મારે ગણવો પડે x યામ. Q બિંદુનો મારે ગણવો પડે y યામ, Q બિંદુનો મારે ગણવો પડે x યામ. કે ભાઈ દોલક છે એ પ્લસ એથી સ્ટાર્ટ કરે છે, ગતિ ઉર્જા વધે છે, સ્થિતિ ઉર્જા ઘટે છે. તો બંને સમાન ક્યાં થાય, કયા અંતરે બંને સમાન થાય, x ની કિંમત આપણે ગોતી છે અહીંયા. કે અહીંયા x કેટલા આવે એમ, કે બંને સમાન થાય એમ. કેટલા અંતરે બંને ગતિ ઉર્જાઓ, બંને ઉર્જાઓ છે એ સમાન થાય, આપણે એ ગણવાના છે. બરાબર. તો જો તેના માટે આપણે કીધું કે કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. P અને Q માટે શું થાય, ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા, ઉર્જાઓ સમાન થાય. તો E = U પ્લસ U, કે એની જગ્યાએ U મૂકી દો એટલે 2U થઈ જાય. તો U બરાબર કેટલા થાય, E/2. તો એનો મતલબ એવો થાય કે U બરાબર K બરાબર E/2. મતલબ કે જે આટલું જે પોર્શન હશે ને E/2 હોય. x અક્ષ પર આ જે મૂલ્ય આવશે એ કેટલું આવે, E/2. E/2 મૂલ્ય જેટલું હોય. આ ટોટલ આખું જે છે ને E જેટલું છે. આખું E છે તો એનું અડધું એટલે E/2. સીધી વાત છે. ગતિ જે સ્થિતિ જે સરખી થાય એનો મતલબ કે કેટલી હોય, અડધી અડધી હોય. ગતિ જે સ્થિતિ સરખી સરખી મતલબ કેવું, કુલ ટોટલ તમારી પાસે છે ટોટલ ધારો કે 500 રૂપિયા છે, બે વ્યક્તિમાં બેયને અડધા અડધા, બેયને તમારે બરાબર સરખા સરખા રૂપિયા આપવા છે. સરખા રૂપિયા આપો તો ભાગ કેવા કરવા પડે, અડધા અડધા કરવા પડે કે નહીં, તો અડધી અડધી ઉર્જા હોય. ચલો હવે આ E = 2U છે, E બરાબર 2U. ચલો E બરાબર ½ kx² બરાબર 2, U બરાબર ½ kx². તો ½ k કેન્સલ થઈ જાય. તો s² બરાબર 2x². તો x² બરાબર a/2. તો x બરાબર ± a/√2 કહેવાય. x બરાબર ± a/√2. x² બરાબર a/2. તો a બરાબર x બરાબર માફ કરજો, x² બરાબર a²/2. તો x બરાબર ± a/√2 કહેવાય. મતલબ કે અહીંયા જે આ પોઈન્ટ છે એ -a/√2 આવે અને અહીંયા આજે આ પોઈન્ટ છે એ +a/√2 આવે. તો પછી P અને Q ના યામ લખીએ આપણે. P અને Q ના યામ તો પેલા x યામ હોય, પછી y યામ હોય. તો x યામ આવશે માઇનસ ઓર પ્લસ a/√2 અને y યામ આવશે e/2. આ રીતે આપણને યામ મળે. x યામ આવશે માઇનસ ઓર પ્લસ a/√2 અને y યામ આવશે e/2. માઇનસ ઓર પ્લસ એટલે કારણ કે p છે તો p માં આ ઋણ છે ને પછી q માં પેલો ધન છે એટલે માઇનસ ઓર પ્લસ a/√2 અને e/2. તો આ રીતે આપણને આલેખો જે છે બરાબર એ ચર્ચા કરી શકીએ. ઓકે, ચાલો નેક્સ્ટ પોઈન્ટ લઈએ. એની પછી છે સહરાવત ગતિ કરતા કેટલાક યંત્રો. એમાં પેલું યંત્ર આપણે ભણીશું એક સ્પ્રિંગને લીધે દોલનો. ચલો એક સ્પ્રિંગને લીધે દોલનો એના વિશે ડિટેલમાં ચર્ચા આપણે ચેપ્ટર નંબર 6 માં કરી ગયા છીએ. એ જ વસ્તુ પાછી યાદ કરવાની છે. તો ધારો કે એક ઘર્ષણ રહિત સપાટી લઈએ, એની સાથે એક સ્પ્રિંગ અહીંયા જોઈન્ટ કરી છે. એ સ્પ્રિંગને એક બ્લોક સાથે જોઈન્ટ કરેલી છે. બ્લોકનું દળ ધારો કે એમ લઈ લઈએ, સ્પ્રિંગનો બળ અચળાંક છે k. તો આ એનું મધ્યમાન સ્થાન છે x બરાબર 0, જેને કહેવાય એનું સમતોલન સ્થાન. એના મધ્યમાન સ્થાન સમતોલન સ્થાનથી એને કંઈ ખેંચીને સ્થાનાંતરિત કરીને છોડી દો એટલે આ તંત્ર શું કરશે, આ રીતે દોલનો કરશે. બરાબર. તો આ દિશામાં જેનું મહત્તમ સ્થાનાંતર જે છે એ x = પ્લસ છે અને આ દિશામાંનું એનું જે સ્થાનાંતર છે મહત્તમ એ x = માઇનસ છે. તો પ્લસ છે અને માઇનસ એની વચ્ચે શું કરશે, દોલનો કરશે. બરાબર. તો ચલો સ્પ્રિંગના કિસ્સામાં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે આપણને એવું કીધું કે જ્યારે આ સ્પ્રિંગને તમે સ્થાનાંતરિત કરો છો અથવા વિરૂપિત કરવામાં આવે, જ્યારે શું કરવામાં આવે, વિરૂપિત, બરાબર, એને ખેંચવામાં આવે, એમ સ્થાનાંતરિત કરવામાં આવે, ત્યારે એમાં એક પુનઃસ્થાપક બળ લાગે છે.
કે ભાઈ ધારો કે આપણે આ દિશામાં અહીંયા એક્સટર્નલ બળ લગાડશું, બરાબર, આમ ખેંચશું તો આ સ્પ્રિંગમાં શું ઉત્પન્ન થાય છે? એક પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય છે. એ જે પુનઃસ્થાપક બળ છે, પુનઃસ્થાપક બળ એ આપણે જે વિરૂપણ કરાયું એના સમપ્રમાણમાં હોય અથવા તો સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં હોય છે. ચલન જાય એટલે અચળાંક આવે F = -kx, જ્યાં k = બરાબર સ્પ્રિંગ અચળાંક, સ્પ્રિંગનો બળ અચળાંક, કેને કહેવાય? સ્પ્રિંગનો બળ અચળાંક. તો જો એને સ્થાનાંતરિત કરીને તમે છોડી દો એટલે શું કરશે? બળ લાગશે, પુનઃસ્થાપક બળ લાગશે સ્થાનાંતરની વિરુદ્ધમાં, એના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં હોય. તો F = -kx, કેને કહેવાય? સ્પ્રિંગનો બળ અચળાંક. આ સ્પ્રિંગના બળ અચળાંકનું મૂલ્ય કેટલું? બળ અચળાંક છે ને મૂલ્ય કેટલું? બરાબર, એ સ્પ્રિંગની સ્થિતિસ્થાપકતાના ગુણધર્મ, સ્પ્રિંગની સ્થિતિસ્થાપકતા ના ગુણધર્મથી નક્કી થાય છે. સ્પ્રિંગની સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ નક્કી કરે છે. મતલબ કે જે સ્પ્રિંગ વધુ સ્થિતિસ્થાપક હશે એમાં કે મોટો હશે, જે સ્પ્રિંગ ઓછી સ્થિતિસ્થાપક હશે એમાં કે નાનો હશે. જે સ્પ્રિંગ એ વધુ સ્થિતિસ્થાપક હશે એમાં કે મોટો હશે ને જે સ્પ્રિંગ ઓછી સ્થિતિસ્થાપક હશે એમાં કે કેવો હશે? નાનો હશે. તો આમ કે જે છે સ્પ્રિંગનો બળ અચળાંક કહેવાય, જે સ્પ્રિંગની સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ નક્કી કરે છે. બરાબર. ચલો બીજું કે વ્યવહારમાં બે પ્રકારની સ્પ્રિંગ આવે. એક સ્પ્રિંગ આવે કડક અને બીજી સ્પ્રિંગ આવે નરમ. હવે દાખલા તરીકે બાઇક જે છે એમાં જે જમ્પરમાં જે સ્પ્રિંગ હોય એ કડક સ્પ્રિંગ કહેવાય, બરાબર. જ્યારે નરમ ટકટકિયાવાળી બોલપેન આવે એમાં જે સ્પ્રિંગ આવે નરમ સ્પ્રિંગ કહેવાય. તમે એને ખેંચો એટલે તાર થઈ જાય. તો કડક સ્પ્રિંગ હોય તો કડક સ્પ્રિંગ માટે બળ અચળાંક મોટો હોય, નરમ સ્પ્રિંગ હોય, મૃદુ સ્પ્રિંગ હોય, બળ અચળાંક કેવો હોય? નાનો હોય. કડક સ્પ્રિંગ માટે બળ અચળાંક કેવો હશે? મોટો હશે. જ્યારે નરમ સ્પ્રિંગ માટે બળ અચળાંક કેવો હોય? નાનો હોય. તો જો આ તંત્ર સ્થળ આવા દોલનો કરે તો એની કોણીય આવૃત્તિ ω √ k/m થી અપાય, જેનું સૂત્ર હમણાં આપણે આગળ ભણી ગયા. એનો આવર્તકાળ F = 1/2π, આવૃત્તિ 1/2π √ k/m થી અપાય અને એનો આવર્તકાળ 2π √ m/k પરથી અપાય. તો આ જે તંત્ર છે એ તંત્ર માટે કોણીય આવૃત્તિ √ k/m, આવૃત્તિ 1/2π √ k/m અને t આવર્તકાળ 2π √ m/k. તો આ સમીકરણ આપણને એવું દર્શાવે છે કે ω = 1/√m. તો જેનું દળ મોટું હશે એની કોણીય આવૃત્તિ ઓછી હશે. જો આ દળ મોટું હશે તો એની કોણીય આવૃત્તિ કેવી હોય? ઓછી હોય. ને જો દળ નાનું હશે તો કોણીય આવૃત્તિ વધારે હોય. બરાબર. સેમ અહીંયાથી પણ આપણને ખ્યાલ આવે F = 1/√m. તો જેનું દળ મોટું હોય એની આવૃત્તિ ઓછી હોય. મતલબ કે જેનું દળ વધારે હશે તો એમાં આવૃત્તિ ઓછી એટલે દોલનની સંખ્યા ઓછી હશે. જ્યારે દળ નાનું હશે તો દોલનની સંખ્યા વધારે હશે. બરાબર. તો બસ આટલું આપણે ખાલી આમાં આપ્યું છે એક સ્પ્રિંગને લીધે દોલનો. તો આ પહેલું યંત્ર છે આપણું આ સ્પ્રિંગ વાળું, એ પૂરું થાય. નેક્સ્ટ યંત્ર આપણે ભણશું લોલક. ઓકે.